જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં. ઉનાળામાં ગરમી, લૂ, અપચો, એસિડિટીથી બચવા માટે બનાવી લો આ લીંબુ ફુદીનાનું શરબત. કોઈ પણ એસેન્સ, પ્રિઝર્વેટિવ, કલર વગરનું આ સિરપ તૈયાર કરીને સ્ટોર કરો આખો ઉનાળો. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. અને સૌથી પહેલાં અહીંયા એકદમ જ તાજો ફ્રેશ ફુદીનો લઈ લીધો છે અને સાથે જ એકદમ જ રસદાર લીંબુ લીધા છે. તો સૌથી પહેલાં આપણે ફુદીનો છે તેના ફક્ત પાંદડા જ લેવાના છે. તો આજના શરબત માટે આપણે જે માપથી ફુદીનો લેવાના છીએ તે પ્રમાણે જ પછી બધી બીજી વસ્તુઓ લઈશું. હવે અત્યારે તો આપણને આવો સરસ ફુદીનો મળી રહ્યો છે, પણ જ્યારે એકદમ જ ગરમી ચાલુ થશે ત્યારે આવો સરસ ફુદીનો નહીં મળે. તો ફક્ત પાંદડા આ રીતે આપણે અલગ કરીને રાખી લીધા છે. તો તમે ઘરની કોઈ પણ વાટકી લઈ શકો છો આ માપવા માટે. તો અત્યારે હું મેઝરિંગ કપ લઈ રહી છું, તો આ અડધો કપનું માપ છે. તો થોડુંક હળવું આપણે આ રીતે પ્રેસ કરતાં આમાં ફુદીનો ભરી લઈશું. તો આ અડધો કપ ફુદીનો આપણે લીધો છે. તો હવે આપણે અડધો કપ ફુદીનાની સામે બધી વસ્તુઓ માપીને લઈશું. તો સૌથી પહેલાં તો આપણે એક મિક્સર જાર લઈ લઈએ. આ ચટણીનું મિક્સર જાર છે. તેમાં આ પાંદડાને આપણે ધોઈને ઉમેરી લીધા છે અને સાથે જ 1 ઇંચ આદુને પણ આ રીતે કટ કરીને ઉમેરી દઈએ. આદું નાખવું ઓપ્શનલ છે, પણ ફુદીના અને લીંબુના શરબતમાં આદુનો ટેસ્ટ સરસ આવે છે. હવે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને આ બધી જ વસ્તુને આપણે પીસી લઈશું. તો આપણે એકદમ જ સરસ પીસવાનું છે, એટલે કે એકદમ જ સ્મૂથ પેસ્ટ આની તૈયાર કરવાની છે. હવે ફુદીનાની પેસ્ટ તરત જ કાળી પડી જાય જો આપણે રાખી મૂકીએ તો, એટલે અત્યારે આ સમયે આ પેસ્ટને આપણે ફ્રીઝરમાં મૂકવાની છે, કેમ કે આનો આપણે ઉપયોગ હજી થોડી વાર પછી કરવાનો છે. ફ્રીઝરમાં મૂકવાથી આ બિલકુલ કાળી નહીં પડે. હવે એક બોલમાં એક મસાલો તૈયાર કરીએ. તેના માટે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1/4 ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને સાથે જ અડધી ચમચી મીઠું ઉમેરીશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો સૌથી પહેલાં આ બધી જ તૈયારીઓ આ રીતે કરીને રાખવાની. હવે એક કઢાઈ કે જાડા તળિયાવાળું કોઈ પણ પેન લઈ લઈશું અને હવે આમાં ઉમેરીશું ખાંડ. તો અડધો કપ ફુદીના માટે આપણે અત્યારે 1 કપ ખાંડ વાપરી રહ્યા છીએ. તો આ શરબતને વધારે ગુણકારી બનાવવા માટે તમે આની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે આ રીતે ઘરની કોઈ પણ વાટકીથી પણ બધા માપ લઈ શકો છો. હવે 1 કપ ખાંડ સામે આપણે અડધો કપ પાણી ઉમેરવાનું છે. હવે આને ગેસ ઉપર મૂકી દઈએ કૂક કરવા માટે. હવે આજના આ શરબત માટે આપણે કોઈ પણ તારની ચાસણી તૈયાર નથી કરવાની, એટલે તે ચિંતા ન કરતા કે કોન્સન્ટ્રેટ બરાબર તૈયાર થશે કે નહીં. આ એકદમ જ પરફેક્ટ જ તૈયાર થશે. તો હવે આને આપણે એકદમ જ સરસ રીતે ગરમ થવા દઈએ અને ખાંડ ઓગળવા દઈએ. હજી સુધી એકદમ જ પોચા અને કુકરમાં તૈયાર થતા રસગુલ્લાની રેસીપી ચેક કરી કે નહીં, અને એવી માવેદાર ગુલ્ફી કે દૂધમાં પાવડર ઉમેરી તેને ઝટપટથી તૈયાર કરો, અને ગરમીમાં ઠંડક આપતું એવું બહારથી પણ ચડિયાતું ઠંડાઈ સિરપ અને એવો ઠંડાઈ પાવડર, જેનાથી ફક્ત 2 જ મિનિટમાં ઠંડાઈ તમે ઘરે તૈયાર કરી શકો છો. આ બધી રેસીપી જરૂરથી જોજો. હવે આ પાણી ઉકળવા લાગ્યું છે અને આમાં હવે ખાંડ એકદમ જ ઓગળી ગઈ છે. જ્યાં સુધી આમાં ખાંડનો એક પણ દાણો હોય ત્યાં સુધી આપણે આગળની આ પ્રોસેસ નથી કરવાની. તો હવે ખાંડ ઓગળી ગઈ છે, તો ફ્લેમને આપણે ધીમી કરી દઈશું અને ફ્રીઝરમાંથી ફુદીનાની પેસ્ટ કાઢી લઈશું અને તેને આમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે ફુદીનો એકદમ જ લીલોછમ છે, જરા પણ આ કાળી નથી પડી. ને હવે આપણે ફ્લેમને મીડિયમ કે હાઈ કરી શકીએ છીએ અને આપણે સતત આ રીતે ચલાવતા જઈશું અને આ મિશ્રણને કૂક કરતા જઈશું. તો તમે જુઓ અત્યારે જ કેટલો સરસ આનો કલર આવ્યો છે. તો બજારના આર્ટિફિશિયલ ફ્લેવર અને કલરવાળા શરબત કરતાં આ રીતે ઘરે જ આપણે બધી જાતના શરબત તૈયાર કરી શકીએ છીએ. હજી ઘણી બધી ઉનાળાની રેસિપીઝ આવવાની છે, જેમ કે આઈસ્ક્રીમ, ગુલ્ફી અને અલગ અલગ પ્રકારના શરબતો. તો એટલે મારી સાથે જોડાયા રહેજો.
તો હવે 2 મિનિટ સુધી આપણે આને ઉકાળ્યું છે. તો એક વખત આપણે ચેક કરી લઈએ કે આ તૈયાર છે કે નહીં. તેના માટે આ રીતે આપણે આંગળીમાં થોડુંક મિક્સચર લઈશું અને અંગૂઠા અને આંગળીની વચ્ચે આ રીતે તેને રબ કરીશું. જો મધ જેવી આમાં ચીકાશ લાગે તો આપણું આ શરબત તૈયાર છે. પણ હજી આ એવું ચીકણું નથી લાગી રહ્યું, એટલે હજી ફરીથી 2 મિનિટ માટે આપણે આને ઉકાળી લઈએ. 2 મિનિટ પછી ફરીથી જો ચેક કરીએ તો આ રીતે થોડોક આમાં ચીકાશ લાગી રહી છે અને તાર નથી બની રહ્યો, પણ તાર જેવું આમાં થોડુંક બને છે. એટલે આપણું આ શરબત તૈયાર છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આને વધારે ઉકાળવાની જરૂર નથી. હવે આપણે આને ગેસથી પણ ઉતારી લઈએ નીચે અને અત્યારે જ આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે ને તે આમાં ઉમેરી દેવાનો છે. એટલે જ્યારે આ મિશ્રણ ગરમ હોય તો તેમાં આ મસાલો સરસ રીતે ભળી જશે અને ટેસ્ટ પણ સરસ આમાં આવી જશે. એટલે 2 મિનિટ આ રીતે મિક્સ કરીશું એટલે મસાલો પણ મિક્સ થઈ જશે. અને હવે આપણે આને બીજા એક વાસણમાં કાઢી લઈએ એટલે તે જલ્દીથી ઠંડુ થઈ જાય. હવે તમને થશે કે આ લીંબુ ફુદીનાનું શરબત છે તો આમાં આપણે લીંબુ તો ઉમેર્યા જ નથી, તો લીંબુ આપણે છેલ્લે જ ઉમેરવાના છે. તો આજના શરબત માટે કેટલો લીંબુનો રસ જોઈશે તેના માટે પણ આપણે માપીને જ લઈશું. તો આ 1/4 કપ આપણે લીંબુનો રસ આમાં ઉમેરવાનો છે. તેના માટે આપણે સૌથી પહેલાં લીંબુનો રસ આ રીતે કાઢી લેવો. અને હા, તમારે પહેલેથી લીંબુનો રસ કાઢીને ન રાખવો અને જ્યારે ઉમેરવાનો હોય ત્યારે જ કાઢવો, નહીંતર લીંબુના રસમાં કડવાશ આવી જશે. તો લીંબુનો રસ કાઢી લીધો છે તો આપણે માપી લઈએ કે 1/4 કપ થયો છે કે નહીં. તો આ એકદમ જ પરફેક્ટ છે, 1/4 કપ. અને આટલો રસ કાઢવા માટે 3.5 લીંબુનો ઉપયોગ કર્યો છે. હવે બીજી ખાસ વાત એ કે ગરમ કે પછી નવસેકા સિરપમાં આપણે લીંબુનો રસ નથી ઉમેરવાનો. તેના લીધે પણ લીંબુમાં કડવાશ આવી જશે અને શરબત પણ કડવું બનશે. એટલે જ્યારે સિરપ એકદમ જ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી જ આપણે આમાં લીંબુનો રસ ઉમેરીશું. અને બસ ખાલી આને મિક્સ કરી લેવાનું છે. હવે શરબત એકદમ જ સ્મૂથ તૈયાર થાય અને એમાં કોઈ પણ નાના મોટા કણ ન રહે મસાલાના કાં તો પછી ફુદીનાના, તેના માટે આપણે તેને ગળી લઈશું. એટલે આમાં કોઈ પણ ફુદીનાનો પલ્પ હશે કે મસાલાનો પણ થોડોક ભૂક્કો હશે તે રહી જશે. હવે લીંબુ ફુદીના શરબતનું સિરપ તૈયાર છે અને ચમચીની પાછળ આ રીતે સિરપ કોટ કરી રહ્યું છે એટલે આપણું સિરપ એકદમ જ પરફેક્ટ છે. હવે આને સ્ટોર કરવા માટે તમે કોઈ પણ કાચની બોટલ લઈ લો, તેને સ્ટરીલાઇઝ કરી લો, એટલે કે તડકામાં મૂકી દો અને પછી તેમાં આ સિરપને ભરી લો અને તમે આને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો મહિનાઓ સુધી. અને આ સિરપમાંથી શરબત બનાવવા માટેનું પરફેક્ટ માપ પણ તમને જણાવી દઉં. તો આ રીતનો એક મોટા ગ્લાસનું શરબત તૈયાર કરવા માટે 3થી 4 ટેબલ સ્પૂન સિરપ ઉમેરી તેમાં સોડા કે પછી પાણી નાખી મિક્સ કરીને આને એન્જોય કરો. બીજી કોઈ પણ વસ્તુ આમાં ઉમેરવાની જરૂર નથી કેમ કે મસાલો પણ આપણે એડ કરેલો જ છે. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.